કોઈ પૂછવાય નહીં આવે. એટલે એક વસ્તુ રાખી, શાંતિ. એટલે આપણે બધા અહીંયા આવીને બેઠા છીએ. કોઈ પણ માણસને એકાંતમાં પૂછો ને, કેમ ભાઈ મોજમાં? બહુ આનંદ છે પણ શાંતિ નથી. આ જ એક વાત હોય. લ્યો, મેં તો કેટલી જગ્યાએ બધું છે. પૈસાની કઈ ના ના બધું બરાબર, પરિવાર કહો હો રે, ખબર નહીં આમ ઉકળાટ થાય છે. આ ઉકળાટ કેનો છે? સંપત્તિ સુખ આપી શકત તો સંપત્તિ વાળા દુખી ન હોત. ઘણા પૈસા કમાણા તોય દુખી, ઘણા પાસે છે તો દુખી, ઘણા પાસે નથી તો દુખી. એટલે સુખ દુઃખ નું કારણ સંપત્તિ નથી, શાંતિ નથી ને, એટલે આ બધો ઉહાપોહ છે. પણ એ શાંતિ તો ભગવાનના ચરણમાં છે. શાંતિ તો આવા સત્શાસ્ત્રના સત્સંગમાં છે. શાંતિ તો ભગવાનના ભજનમાં છે. એવી ના શાંતિ ન મળે. અને જ્યાં સુધી શાંતિ ન મળે ત્યાં સુધી માણસને સુખ ન મળે, સાચું સુખ નહીં. હરિભજન વિના સુખ શાંતિ નહીં, અને પ્રભુ નામ વિના એ આનંદ નહીં. પ્રભુ નામ એ વિના આનંદ નહીં, હરિભજન વિના સુખ શાંતિ નહીં. ભગવાનના ભજન વિના શાંતિ ક્યાં? પણ ખેર ઠેકાણું તો મળી ગયું છે ને, કથામાં છે. સાંભળો ને આનંદ કરો. ભગવાનના ચરણમાં શાંતિ છે. કથામાં આનંદ છે એટલે કથામાં આનંદ છે એનો અર્થ છે કથામાં કૃષ્ણ છે. એટલે તમે કથામાં આવીને બેસો છો ત્યારે તમે ભગવાનના ચરણમાં આવીને બેઠા છો, એટલે શાંતિ છે. હા, ત્યાં પીડા નથી, ત્યાં દોષ નથી. એસી રૂમ હોય એની અંદર વયા જાઓ, પછી ગમે એટલો ઉનાળો હોય, ગરમી લાગે. એ રૂમ પૂરતી એટલી મર્યાદા તો હોય ને કે આની અંદર આવીને બેસો એટલે ઠંડક આવે, બહાર નીકળો તો ગરમી થાય. પણ ત્યાં અંદર જઈને બેસી જાઓ તો શાંતિ થાય કે નહીં? એમ અહીંયા એવું છે. જ્યાં ભગવાનની કથા ચાલતી હોય ને ત્યાં આજુબાજુનું વાતાવરણમાં એક શાંતિ હોય, એક અનુભૂતિ હોય, એક આનંદ હોય. માણસ બેસે, ભગવાનનું ચરિત્ર શ્રવણ કરે. સુંદર પ્રશ્ન કર્યા છે. મનને પવિત્ર કરનાર, માયાને હરનાર, વિવેકને જાગૃત કરનાર, ભગવાનની ભક્તિ જ્ઞાનને પ્રકાશિત કરનાર એવું સુંદર મજાનું શાસ્ત્ર હું તમને સંભળાવી રહ્યો છું. તમારા મનમાં હે શૌનકજી બહુ ભગવાનની કથા પ્રત્યે પ્રીતિ છે, એટલા માટે હું વિચારપૂર્વક તમને કહી રહ્યો છું. હા, વક્તા વિચારીને બોલે. વક્તા શું વિચારે? વક્તા વિચારે શ્રોતાને શું ગમે. હા, શ્રોતાને જે અનુકૂળ આવે, શ્રોતા માટે જે પરમ કલ્યાણકારી હોય તે વક્તા બોલે. વક્તા એવું બોલે જેનાથી ભગવાનના ચરણમાં શ્રોતાનું પ્રીતિ થઈ જાય. નહીં તો વક્તાના વક્તવ્યનો શું અર્થ ભાઈ? એક જણો કહે કે મેં તો એવા વિદ્વાન વક્તાને જોયા, 1 કલાક સુધી બોલ્યા, શું વિદ્વત્તા છે, શું વિદ્વત્તા છે. સામે વાળાએ પૂછ્યું કે એમ બહુ મોટા વિદ્વાન હતા, શું બોલ્યા? કે ઈ ખબર ન પડી. ઈ ખબર ન પડી શું બોલ્યા. 1 કલાક બોલ્યા. ઓ વિદ્વત્તા. એટલે શું વિદ્વત્તા ખબર? ઓલા ન સમજાણું એ વિદ્વત્તા. અમને એક શબ્દ સમજાણો. ખરી વાત છે, એનું અપમાન નથી. વિદ્વત્તા સાચી, પણ એ વિદ્વત્તા કોને કામની? એને ને એને, બીજા કોઈ નહીં. બીજા માટે તો નકામી ને, સમજનારા વર્ગને માટે કામ નહીં. ત્યારે વક્તા બોલે એવું બોલે, એવું બોલે એટલે એવો પ્રયત્ન કરે. વક્તાના હાથમાં થોડું વક્તવ્ય છે, વક્તવ્ય તો ભગવાનના હાથમાં છે. પણ એવો પ્રયત્ન કરે કે જેના શ્રવણ કર્યા પછી યથા હરૌ ભગવતી નૃણામ ભક્તિર ભવિષ્યતિ સર્વાત્મની અખિલાધારે ઇતિ સંકલ્પ્ય વર્ણય. બ્રહ્માજીએ પોતાના પુત્ર નારદને ભાગવતનું શ્રવણ કરાવતી વખતે કીધું, બેટા નારદ, તારે ભગવાનમાં સૌની પ્રીતિ થઈ જાય એવી રીતે આવી કથા કરવી. ભગવાનની ભક્તિ એ જ કથાનું ફળ છે. ભગવાનની કથાથી બધાની સામાજિક સમસ્યાઓનો હલ થાય. કોઈ દીકરા દીકરી
કોઈ અહીંયા લોકો એવી પ્રાર્થના કરે, બેઠા હોય કથા સાંભળતા, હે ભાગવત ભગવાન તમારી કથા સાંભળવા બેઠો, અમારા ઘરમાં આવી આવી તકલીફ છે, છોકરાનું ક્યાંય કાંઈ થતું નથી, પ્રભુ કૃપા કરો. થઈ જાય લગ્ન યોગ્ય એનો અવસર આવે, પરમાત્મા કૃપા થાય, એવું નથી કે ન કામ થાય. પણ ભાગવતનો હેતુ સાંસારિક ઉપલબ્ધિ નથી, ભાગવતનો હેતુ છે ભગવાનની પ્રાપ્તિ. કેમ કે એ બીજે ક્યાંય મળતું નથી. હા, કોઈક શેઠીઓ રાજી થાય ને તો લાખ રૂપિયાની સહાય કરે, પૈસા તો બીજેથી મળે, પણ પરમાત્મા બધી જગ્યાએ મળે નહીં, એ તો કથામાં મળે. એટલે એ જ આનું માધ્યમ છે, સાચો અર્થ એ જ છે કથાનો, ભગવાનની પ્રાપ્તિ થાય. સુંદર મજાની અદ્ભુત કથા સંભળાવે છે, જે ભક્તિના પ્રવાહનારને વધારનાર છે અને જે કૃષ્ણને સંતોષ આપનાર છે. આ વાક્ય બહુ સુંદર મને ગમે છે, બધી કથામાં હું કહું છું, ખાસ યાદ કરીને. આમાં લખ્યું છે કૃષ્ણ સંતોષ હેતુકમ. તમે ગાયત્રી જપ કરો, તમે કૃષ્ણના નામના જપ કરો, તમે ભજન કરો, તમે ઠાકોરજીની સેવા કરો, એનાથી પરમાત્મા રાજી થાય છે કે કેમ એનું તમારી પાસે પ્રમાણ નથી. હા, તમે 5 માળા કરી સાચું, પણ એનાથી ભગવાન એના ઉપર સિક્કો મારી દીધો કે ઓકે મંજૂર 5 માળા, આવું તમારી પાસે પ્રમાણપત્ર નથી. કરીએ છીએ અને કરવું જોઈએ, પણ પ્રમાણપત્ર નથી. પણ ભાગવત ભગવાનની કથામાં તો તમને શ્રવણના સમયે જ પ્રમાણપત્ર આપવામાં આવે છે કે ભાગવતની કથા ધ્યાન આપવું, ધ્યાન ન આપવું, ભાવથી સાંભળવું, ભાવથી ન સાંભળવું, એ બધી વાતો પછી, પણ જે કથા સાંભળવા બેઠા છે એના ઉપર કૃષ્ણને સંતોષ થાય છે. અને મારે ખીજામાં કેવું નથી પડતું, આમાં લખ્યું છે ભક્ત્યોગવર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ. કૃષ્ણના સંતોષ માટે. સાવ સીધી વાતમાં કહું ને તો તમારે ભગવાનને રાજી કરવા છે. ભગવાન તમારે આમું જોવે ને ભગવાનને તમારા ઉપર રાજીપો ઉતરે કે ના ના દીકરો મારો આ ડાયો, એવું થાય, આવું તમારે કરવું છે તો કથામાં જઈને બેસો. પછી ભલે ને કથામાં બેઠા બેઠા અડધું સાંભળો ને અડધું બીજે ક્યાંક ધ્યાન જાય, પણ આવીને બેઠા ને તોય ભગવાનને વાલા લાગશે, તોય ભગવાનને ગમશે. હા, બેસો. મને ખબર હોય ને તમે બધા અહીંયા જોતા હો, પણ મને તમારા બાજુ ધ્યાન ના હોય. હા, ઘણા અહીંયા આવે નિંદર કરવા, પંખાની હેઠે બિલકુલ. અહીંયા તો બહુ ઓછા થાંભલા, બોલો મંડપ હોય તો એમાં થાંભલા બહુ હોય ને, થાંભલો ગોતે આમ કરીને બેઠા હોય, પછી એમ કરતા કરતા હુઈ જાય. તો હુઈ જાય ને એમાં શાસ્ત્રીનું ધ્યાન જાય કે આ કથામાં બેઠો બેઠો ઊંઘ કરે છે. અચ્છા, ઉભા રહી એક મિનિટ. હુઈ જાય તો હુઈ તો જાય, પણ પાછા ઊંઘ કરતા કરતા આમ કરીને આમ જોકું ભરે ને બરાબર એનું ધ્યાન જાય કે શાસ્ત્રીનું ધ્યાન ગયું, એટલે શું કરે ખબર, એની સ્ટાઇલ જોવા જેવી હોય. આમ બેઠા હોય, આમ હુઈ જાય, પછી આમ હુઈ જાય ને. હું અહીંની વાત નથી કરતો, કોઈ ખોટું લગાડતા નહીં. મારે હજી અહીં 5-6 દી રહેવું તમારી બધાની વચ્ચે, અને આવું કેવું બહુ ઓલું લાગે છે. આમ હુઈ જાય, આમ હુઈ જાય, મારું ધ્યાન જાય. અહીંથી જોઉં એને ખબર પડે કે આને ખબર પડે કે હું નિંદર કરું, આમ આંખું ખોલીને આમ કરે. પણ તું હેની હા પાડે, તેને તો સાંભળ્યું જ નથી. તે હા હેની પાડે, આમ હા પાડે. સાચી વાત છે, સાચી વાત. ઊંઘ કરે અને ઝોલા ખાઈ બાજુ વાળાને ખોડામાં પડે. ઓલો કે હે ભાઈ ઊંઘ કરવા આવે છે કે હું કરવા, પાછો કે ખલેલ પાડોમાં હું ધ્યાનથી સાંભળું છું. તારું ધ્યાન અમને બે ધ્યાન કરે છે. હા, પણ છતાંય મહાપુરુષો પૂજ્ય ભાઈ શ્રી તો કથામાં કે જો ઊંઘ આવે એવું લાગતું હોય ને તો અહીંયા આવે બે સાંભળવું. ઊંઘતા ઊંઘતા વચ્ચે પાછો વોલ્ટ તો પડે ને ઊંઘમાં, ત્યારે વચ્ચે 2 મિનિટમાં જે સંભળાઈ જાય ને એમાંય કલ્યાણ થઈ જાય. ઘરે ઉભા કરતા અહીં હું સારું, એટલે તો આવડો મોટો મંડપ છે. ઊંઘ વાળાનું પણ સર્વદા સ્વાગત છે. વિરલભાઈ ના પાડતા જ નથી, આવો તોય આવો, ભલે હુઈ જાઓ. બરાબર તો હાલે છે. આ તમને બરાબર સંભળાય છે આમાં? ઠીક.